खबर गुजरात के दबोही से है, जहां बस डिपो से रवाना होकर वडोदरा डिपो जाने वाली एसटी बसों का रूट कपरुई चौकड़ी से गोल्डन चौकड़ी फर्टिलाइजर होते हुए वडोदरा बस डिपो पर जाकर विरोध जताया गया। सोमतलावा, कीर्ति स्तंभ और शहर से जाने वाली बसों के रूट बार बार बदले जा रहे हैं। वडोदरा के स्कूल कॉलेज जाने वाले यात्रियों, जिनमें पढ़ाई के साथ साथ नौकरी और व्यवसाय के लिए जाने वाले छात्र भी शामिल थे, डिपो प्रशासन के खिलाफ अपना गुस्सा जाहिर किया। यात्रियों और छात्राओं ने डिपो पर 1 घंटे से ज़्यादा समय तक जाम लगाया और विरोध जताया। दबोही से वडोदरा बस डिपो तक सोमतलावा जाने वाली एसटी बसों की मांग कीर्ति स्तंभ वडोदरा शहर में नियमित मार्ग से चलाना जारी रखना चाहिए। जब अन्य डिपो के राज्य परिवहन में बसें वडोदरा शहर से गुजर रही थी, तो दबोही डिपो से वडोदरा डिपो जाने वाली बसों को कपरुई चौकड़ी से डायवर्ट कर दिया गया, जिससे यातायात जाम हो गया। नाराज यात्रियों ने छात्रों को बताया है कि दबोही बस डिपो प्रबंधक ने एक परिपत्र के कारण वडोदरा बस डिपो की ओर जाने वाली बसों का मार्ग बदल दिया। શું સમસ્યા હતી ચક્કા જામ કરવાનો? ડભોઈ ડેપોમાં ચક્કા જામ કરવાની સમસ્યા ખાલી એક જ નડી છે કે અહીંયા સ્ટ્રિક્ટલી પરિપત્રનું પાલન થતું નથી। રાત્રિ દરમિયાન પરિપત્ર આવેલો છે, તેમ છતાંય દિવસમાં બી આ લોકો પરિપત્રનું પાલન કરે છે, બસો રોકે છે, દિવસમાં કોઈ ટ્રાફિક હોતું નથી। ડેપો સિવાય બધા જ ડેપોની બસો જાય છે, કરજણ, છોટાઉદેપુર, બધા જ જેટલા ડેપો છે બધા જ ડેપોની બસો અંદર રેગ્યુલર રૂટ ફોલો કરે છે, પણ આ ડેપોની બસો બાયપાસ જ જાય છે, જેના લીધે મુસાફરોને, વૃદ્ધોને, જે બી કોલેજવાળા છે, સ્ટુડન્ટ્સ છે, બધાને પ્રોબ્લેમ થાય છે। અને એ બધા લોકો એવું નથી કે ભાડો તો ચૂકવે છે ને, અમુક લોકોએ તો બચારા પાસ બી કરાયેલા છે, એડવાન્સ પેમેન્ટ આપીને આવી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। તો પછી એનું નિરાકરણ શું, એના માટે આજે અમે આ વસ્તુ કરેલી છે ને આ વસ્તુનો અમારે જરૂરતથી વધારે જેટલી વહેલું થઈ શકે ને એટલું વહેલું આનું નિરાકરણ તમારે લાવવું પડશે। કેટલી બસો રોકી હશે હાલમાં? આમ બસો તો વધારે રોકાઈ નથી, એમ તો ખાલી 5-6 એટલે ડભોઈ ડેપોની જ બસો છે ને એ બી રેગ્યુલર, આમ બી કોઈ દિવસ ટાઈમ હોતી નથી ને બસો રોકી નથી। અમે બસો રોકી નથી, બસોને ખાલી એટલું કીધું છે કે તમે અમારી આ સમસ્યા છે આનું નિરાકરણ કરો, અમે જવા તૈયાર છે। બસો અમે કોઈ એવી રોકી નથી, બસોનું ખાલી એટલું જ કહેવું છે, અમારું ખાલી એટલું જ કહેવું છે ડેપો મેનેજર શ્રીને અને એટીઆઈ મેનેજર શ્રીને એટલું જ કહેવું છે કે તમે અમારી આ ખાલી સમસ્યાનું નિરાકરણ કરો, બને એટલી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરી આપો। અમે બહુ હેરાન થઈ ગયા છે ને અમે ડેપોથી તો બહુ ત્રાસી ગયા છે સાહેબ। આ બસોને ચક્કા જામ કરવાનું એનું કારણ શું કાકા? કારણ એટલું જ હતું કે સવારે બસો જતી નથી। આજે પૂછવા ગયા તો કે કપુરેથી સીધી ડેપોએ જશે બસ, અમારે જવાનું સિટી બસમાં, સિટીમાં અંદર, તો એ બસને ના પાડી એટલે અમે આ ચક્કા જામ કર્યું છે। અને 5 દિવસ એ લોકોએ ચલાવ્યું, કીર્તિ સ્તંભને ડેપોએ બસો ગઈ તો આજે કેમ નહીં, એના માટે આ ચક્કા જામ કર્યું છે। અને કાયમ માટે અમારી ફરિયાદ એ છે, એ લોકો ફરિયાદ સાંભળતા નથી કે રેગ્યુલર બસો એવા એમ મૂકતા નથી, જે મન ફાવે એમ બસ આવે તો જશે, બસ આવે તો જશે, એનો કોઈ ટાઈમ નક્કી નથી। 1-2 બસો તો એ લોકોએ કેન્સલ જ કરી નાખી। તેના માટેની રજૂઆત કરવા કોઈ રજૂઆત કરીએ છીએ પણ કોઈ એનો અમલ કરવા તૈયાર થતું નથી। તો હવે તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમને ટાઈમ પહેલાં જે ટાઈમે બસો જતી હતી 15-15 મિનિટે બહોળાની, એ બસો 1-2 બસો કાપી નાખે, બાકીની બસો તો રેગ્યુલર કરી આપે, જેથી પબ્લિક હેરાન ના થાય ને નોકરિયા તો વધારે હેરાન થાય છે આમાં। ચક્કા જામ કરવાનું વિદ્યાર્થીઓને પેસેન્જરોનું કારણ શું? આજ રોજ 26/9/2025ના રોજ સવારે 9 કલાકે કમિશનર સાહેબનો આદેશ હોય કોઈ પણ બસ કપુરે ચોકડીથી સોમા તળાવ થઈ કીર્તિ સ્તંભ થઈ રૂટ શરૂ કરવા નહીં, તેના બદલે કપુરે ચોકડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોલ્ડન ચોકડી, ફર્ટિલાઇઝર થઈ વડોદરા ડેપોનું સંચાલન કરવાનું હતું। એ નિયમ અનુસાર બસ સીધી નહીં લઈ જવાની બાબતમાં મુસાફરો દ્વારા ઉશ્કેરણી કરી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેની અંદર સવારે 9 કલાકથી 10:30 કલાક સુધી ટ્રાફિક એ લોકોએ રોકી રાખ્યો હતો। અમારા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ બોલાવી બાદ આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયેલ છે। આ મુસાફરો કાયમના છે, કાયમના ટેવાયેલા છે, વારંવાર ફરિયાદો કરવા માટે પણ ટેવાયેલા છે, ઉશ્કેરણીજનક ભાષણ કરવા માટે પણ ટેવાયેલા છે। વારંવાર એમને સપોર્ટ કરવા છતાંય એ લોકો કોઈનું કશું કંઈ માનવા તૈયાર છે નહીં। અને 4-5 જેન્ટ્સ હતા અને 2-3 લેડીઝ એ લોકોએ જ ઉશ્કેરણી કરીને 1.5 કલાક એસટીનો સમય બગાડ્યો છે। ખરેખર મુસાફર